આ કયું સાલ કહેવાય? આ જે સાલ ચાલે છે કઈ સાલ કહેવાય? 2009. યુનાઇટેડ નેશન્સ છે એટલે સંગઠિત રાષ્ટ્રોએ આ વર્ષને શાંતિ અને સમાધાનના વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. શાંતિ ખરેખર માણસની મનની અંદરનો જે સૌથી ઉચ્ચ કક્ષાનો અનુભવ છે એ છે શાંતિ. આપણે જ્યારે આપણી માના પેટની અંદર 9 મહિના જ્યારે હતા ત્યારે આપણે શાંત જ હતા. તમે ને હું કોઈ કકડાટ ત્યાં અંદર કરતા નહોતા. આપણે બધા શાંત જ હતા. પણ પછી તકલીફ શું થાય ખબર? કે આપણે દુનિયાની અંદર આવી ગયા. આ દુનિયાની અંદર આવ્યા પછી આપણને ઘણી બધી અશાંતિનો અનુભવ કરવો પડ્યો. અત્યારે દુનિયા જુઓ કેટલી બધી અશાંતિનો અનુભવ કરે છે. થોડા વર્ષ પહેલા, થોડા મહિનાઓ પહેલા મુંબઈની અંદર ઓચિંતા 10 જણા આવી ગયા. આતંકવાદીઓ આવી ગયા. આવીને મુંબઈને બાનમાં લઈ લીધું. મોટી મોટી હોટલો પોતાના હાથમાં રાખી આખી દુનિયા બેઠી બેઠી ટીવી પર જોતી હતી. મુંબઈની પોલીસ જોતી હતી. બ્લેક કમાન્ડો જોતા હતા. આ 10 જણા આખા બોમ્બેને આખી દુનિયાની આગળ પોતાના હાથમાં રાખીને બેઠેલા હતા. એમને ને એમને કઈ લેવા દેવા હતી? કશી નહીં. એમને તો કદી ઓળખતા નહોતા. આ લોકો જે આતંકવાદીઓ આવ્યા એ કોઈ દિવસ આ લોકોને તાજવાળાને તો ઓળખતા ન હતા. ફક્ત ત્રાસ પેદા કરવા માટે, ફક્ત ભય પેદા કરવા માટે, ફક્ત લોકોને ડરાવવા માટે જે આજની દુનિયામાં થઈ રહ્યું છે વાલા ભાઈઓ અને વાલા બહેનો, એ આજથી 10 વર્ષ પહેલા થતું હતું નહીં. જ્યાં જુઓ ત્યાં ત્રાસ, જ્યાં જુઓ ત્યાં હેરાનગતિ. હમણાં જ આ ઘનશ્યામભાઈના બેન છે, એક ભૂમલી કરીને ગામ અમારી બાજુનું. તો એ ભૂમલી કરીને ગામની અંદર 2 જણા રહે. એક જણો પોલિયોથી અપંગ થઈ ગયેલો બિચારો, એટલે પગ નહીં, એટલે જમીનથી ઘસડીને હાથ પ્રમાણે ચાલે, એકદમ લૂલો. હવે લૂલાને કોઈ દીકરી દે ના દે. પણ પછી એમ ક્યાં પ્રકારના કરીને એવી કોઈ લૂલી શોધી લાયા અને પછી પેલી લૂલીની જોડે પેલા લૂલાના લગ્ન થયા. 2 જણ શાંતિથી પોતાનું જીવન ગુજારતા હતા. લૂલોનો લૂલી સરસ મજામાં. થોડા વખત પહેલા, લગભગ 15 દી પહેલા, ઓચિંતી જે પેલી લૂલી કરીને બિચારીને પેટમાં કઈ તકલીફ થઈ ગઈ. એટલે પછી દવાખાના લઈ ગયા. ત્યાં સિવિલ હોસ્પિટલ છે ને અમદાવાદ, તો ત્યાં દવાખાના લઈ ગયા. લૂલો ને લૂલી ત્યાં બિચારા બેઠેલા હતા લાઈનમાં. એટલા એક જણો આવ્યો. આવીને કે પેલા લૂલાને કે તારી બૈરી છે? તો પેલો કે હા. તો કે તમે 2 જણ આટલા બધા ગરીબ છો? તો કે શું કરીએ? કે કઈ વાંધો નહીં, ચાલ હું તને મદદ કરું, તું મારી જોડે ચાલ, હું તને અત્યારે બેંકમાં લઈ જાઉં અને તું લૂલો છું, તારી બૈરી લૂલી છે, એટલે 2000 રૂપિયા તમને અપાવડાવું એમ. લૂલીને કહે છે તું બેસ, હું આને લઈ જાઉં. લૂલાને લઈ ગયો. દવાખાનેથી લઈ ગયા, સિવિલથી લઈ ગયા. ક્યાં લઈ ગયા? બેંકમાં. બરાબર, જોજો, બોલજો સામેથી. ક્યાં લઈ ગયા? બેંકમાં. અને જયારે બેંકમાં લઈ ગયા ત્યારે બેંક વાળાને પાસે કહે છે કે 2000 આપ્યા કે નહીં એ તો વસ્તુ અલગ, પણ એ માણસ પાછો દવાખાને આવ્યો પેલી લૂલી પાસે. અને લૂલીને આવીને એને એમ કહ્યું કે જુઓ બેન, તમારા ઘરવાળાને 2000 મળી ગયા છે, હવે તમને 2000 અપાવું, પણ એક કામ કરો, આ તમારો મોબાઈલ છે ને થેલીમાં મૂકી દો, આ તમારા ગળાની અંદર જે માળા છે એ મૂકી દો, અને પછી આ બુટિયા ને બધું કાઢી નાખો, કારણ કે આ તમે પૈસાદાર હો તો બેંક વાળા પૈસા ન દે, ગરીબ દેખાવા જોઈએ, એટલે આ બધું થેલીમાં મૂકો. પેલી બિચારી લૂલીએ બધું થેલીમાં મૂક્યું. રિક્ષામાં ફરી બીજી બેંક આગળ લઈ ગયો. લૂલીને કહે છે જો તમે આ લાઈનમાં ઉભા રહો, હું ઘડીકમાં આવું છું, તમારી થેલી અહીં છે, ચિંતા ના કરતા. લૂલીને ત્યાં મૂકી, થેલી લઈ અને ગઠિયો જતો રહ્યો. એ ગઠિયો હતો, ઠાસરાનો હોવો જોઈએ, ગઠિયા ક્યાં ના હોય.
ખબર નહીં ક્યાં ના હોય, પણ ગઠિયો જતો રહ્યો એમ. પછી થોડા વખત પછી પેલો લૂલો ખરો ને એને ખબર પડી કે પેલો ક્યારે આવે ક્યારે, પણ પેલો હોય તો આવે ને. પેલી બિચારી લૂલી હતી એ વિચાર કરે કે આ પેલો ક્યારે આવશે, પેલો ક્યારે આવશે, પણ હોય ત્યારે આવે, અદ્રશ્ય થઈ ગયેલો. હવે બે માણસને નોખા કરી નાખ્યા. એક આ બાજુ મુંબઈ અમદાવાદના ખૂણે અને બીજો અમદાવાદના બીજા ખૂણે. બે રોવે. પોલીસ આવી. લૂલો કેમ્પમાં લૂલી ક્યાં ગઈ, પેલી બાજુ લૂલી કેમ્પમાં લૂલો ક્યાં ગયો. બે જણા. તમે વિચાર કરો. પોલીસ છેવટે એમને પોલીસ સ્ટેશન પર લઈ ગઈ. ગામના એડ્રેસ પ્રમાણે ગામમાં મૂકી ગયા. ત્યારે એક દી પછી લૂલો અને લૂલી ભેગા થયા. આને કોની આગળ લઈ જઈને કહેવાનું? આવા અપંગ માણસોને મદદ કરવાના બદલે એમને લૂંટી લેવા, એમની પાસેથી કંઈક છે એ પણ લઈ લેવું. આ જે આપણા મગજની બધી જે આ બધી ગંદી બાબતો છે ને વાલા ભાઈઓ, એને કાઢવા માટે આપણે કથામાં બેઠા છે. બોલે ઈસુ ભગવાન કી જય. માણસ અશાંત થઈ જાય છે, માણસ શાંતિથી જીવી શકતો નથી. એ પાછળના અનેક કારણો હોઈ શકે. આ 2009 નું વર્ષ એ શાંતિ અને સમાધાનનું વર્ષ છે. અને આ શાંતિ અને સમાધાનને જો સમજવા હોય તો પોંડિચેરીના પ્રખ્યાત તત્વદર્શી અરવિંદજી એમ કહે છે કે આપણા અસ્તિત્વના બધા જ પ્રશ્નો એ સંવાદિતતાને લગતા છે. મોટા શબ્દ છે, પણ તમને આમ જરા હળવાથી સમજાવું. મનુષ્યના જે કઈ પ્રોબ્લેમ છે, મનુષ્યના જે કઈ પ્રશ્ન છે, એ બધા જ પ્રશ્ન એને સંબંધો કેવા છે એની સાથે સંકળાયેલા છે. સંબંધો જો એના બરાબર હોય વાલા ભાઈઓ અને બહેનો, સંબંધો જો સારા હોય તો કોઈ તકલીફ નથી, તમે આરામથી જીવન જીવી જાઓ. પણ સૌથી મોટી તકલીફ કઈ છે ખબર કે? સૌથી મોટી તકલીફ છે આપણા સંબંધોની. અને આ સંબંધોને સુધારવા જોઈએ. એમ તમે વિચાર કરો કે આપણે અહીં બેઠા બેઠા એમ કહીએ કે અમેરિકાએ સુધરવું જોઈએ, ચીને સુધરવું જોઈએ, ઇન્ડિયાએ સુધરવું જોઈએ, ગુજરાતે સુધરવું જોઈએ, ઠાસરાએ સુધરવું જોઈએ, અને ઠાસરાની અંદર સચિદાનંદ આશ્રમે સુધરવું જોઈએ. પણ સૌથી મોટામાં મોટું સુધરવાનું તારે છે. સૌથી મોટામાં મોટું સુધરવાનું એ સ્વયં તારે છે. જો તું સુધર્યો, અને જો તમારા ઘરનું આંગણું વાળી નાખો તો આખું ગામ સાફ થઈ જશે. તમે ગામની વાતો ના કરતા, પોતાનું આંગણું સાફ કરી નાખો એમ, તો સ્વયંથી આખું ગામ સાફ થઈ જશે. બોલે ઈસુ ભગવાન કી જય. જે શાંતિ અને સમાધાનની વાતો વાલા ભાઈઓ અને વાલા બહેનો આપણે કરવા બેઠા છે, તો સૌથી અગત્યનું એવું છે કે હું મારું આંગણું ચોખ્ખું કરું.